સંપ્રદાયના વધુ એક સ્વામીના વિવાદાસ્પદ નિવેદનનો વિડીયો વાયરલ થયો છે। મોરબીના હળવદમાં ચારણબાઈ વિશે સ્વામીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું। ચારણબાઈએ મંત્રની બાંધેલા પારાના હિસાબે દર્શન નહીં આપ્યાની ટિપ્પણી કરી। મંત્રની બાંધેલા પારાના કારણે સ્વામી નારાજ થયા અને દર્શન નહીં આપ્યા। હળવદના રણજીતગઢ પાસે આવેલા હરિકૃષ્ણ ધામના સ્વામીનો વિડીયો વાયરલ થયો છે। ઝી 24 કલાક વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ સોશિયલ મીડિયામાં જે વિડીયો સામે આવ્યો છે, વાયરલ થઈ રહ્યો છે, તેને લઈને હાલ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અને એ વખતે જ્યારે મહાપુરુષ સ્વામી આવ્યા હતા ને ખબર કાઢવા માટે, ત્યારે એમના સસરા જીવરાજભાઈના સસરા એમને જમાઈને જોવા આવેલા। એમના સસરાએ કોઈ ચારણબાઈ હોય ને, ચારણબાઈ એને વાત કરી છે કે અમારા જમાઈ બીમાર છે, તો તમે કંઈક મંત્રેલું કંઈક આપો। તો એ ચારણબાઈએ એને કંઈ મંત્રેલો કે પાવડો હતો કે એ પાવડો દોરામાં પૂરી લો તો જમાઈને બાંધી દેજો। તો એ જીવરાજભાઈના ગળામાં બાંધેલો, જીવરાજભાઈને એનો ખ્યાલ નહીં। અને સ્વામિનારાયણ ભગવાન દર્શન દીધા જીવરાજભાઈ તે જાગ્યા, ઉતા ઊંઘ તો નથી આવતી, આંખ ખોલી સ્વામિનારાયણ ભગવાન, પણ એમના ગળામાં પાવડો જોયો। ચારણબાઈએ કંઈક આપ્યો હશે એમના સસરાના કહેવાથી, એમના સસરાએ પાવડો બાંધેલો। તે સ્વામિનારાયણ ભગવાન એમનું દુઃખ મટાડવા માટે આવેલા, તે પાછા વળી ગયા અને એમના ઘરના જ્યાં સૂતા હતા ને એમને અહીંયા દર્શન આપ્યા। અને એ વખતે એમના ઘરનાને કહે છે, અમે તો તમારા પતિનું દુઃખ મટાડવા આવ્યા હતા, પણ તમારા પતિના ગળામાં તો પાવડો હતો કંઠી સાથે, તમે કંઠી તો પહેરી છે, પણ ચારણબાઈએ કંઈક મંત્રેલો પાવડો આપ્યો હશે, એટલે અમે પાછા વળી ગયા। એ પાવડો કાઢી નાખજો, એટલે સવારે તમે એમને વાત કરજો, અમે તો મહાપુરુષ સ્વામીના કહેવાથી તમારા પતિનું દુઃખ મટાડવા આવ્યા હતા, પણ પાવડો જોઈને અમે તમારી પાસે આવ્યા છીએ। આવી રીતે ભલામણ કરી સ્વામિનારાયણ ભગવાન અદ્રશ્ય થઈ ગયા।